બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તાલુકાના કોલી ઘોઘાદેવ પાસે આવેલા કોલી ગામે બચલાભાઈ મંજીભાઈ નાયકનું આ એક તબેલો હતો, જ્યાં ગાય ભેંસ ને બળદ રાખેલા હતા। અચાનક વરસાદને કારણે ધરાશાયી થઈ ગયા છે। બળદ તેમજ ગાય ભેંસોને ગામ લોકોએ તરત દોડીને બચાવ કર્યો હતો। ગાય ભેંસ અને બળદો પણ અંદર જ ફસાયેલા હતા, પરંતુ ગામના લોકોએ ઘરના સદસ્યની બૂમાબૂમ અવાજ કરતા સાંભળીને તાત્કાલિક દોડી આવી અને આ પશુઓનો બચાવ કર્યો છે। પશુઓને ત્યાંથી રેસ્ક્યુ કરી અને અલગ સ્થળ ઉપર બાંધી દેવામાં આવ્યા હતા। સ્થળ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસી ભાઈઓ એકત્રિત થઈ ગયા। આમ તો જે તબેલો છે એ પડી જવી એ ઘટના એવી નથી કે એના માટે કંઈક વિશેષ ન્યૂઝ કાર્યક્રમ કરી શકાય, પરંતુ એક આદિવાસી સમાજનો અને બિલકુલ છેવાડાનો જેનો અવાજ દબાઈ જાય છે ખૂણામાં રહ્યો એ સ્થળ ઉપર એ ગામમાં, તેને આપણે વિવર્તિત કરી સમાજ સામે દુનિયા સામે લાવવાનો આ પ્રયાસ છે। એના લીધે અમે આ વિડીયો મૂક્યો છે। તમે જુઓ કે જ્યારે ગામડાની અંદર ઇન્ટિરિયર જગ્યા પર આ પ્રકારે પોતાનો વ્યવસાય કરતો હોય પશુપાલનથી, અને તેને જ્યારે આવું નુકસાન થાય અને પશુઓ પણ ત્યાં દબાઈ જાય, ત્યારે જે એના માણસ પર અને એની ઉપર જે વીતતી હોય છે તે વીતક કથા એ બયાન નહીં કરી શકતા, પરંતુ સ્થળ પરના જે દ્રશ્ય છે અને તેઓની સાથે મદદગારી માટે આદિવાસી ભાઈઓ આવી ગયા તે પણ તમામ દ્રશ્ય આપણે જોઈશું। डगरा हेलो डगरा ने निकालता तो मर देता ये बराबर हरवा बराबर हरवा झटकाई थे हरो झटकोड़ी का जो चीज गल हरवा काई थे क्यों आको हरु आवे कि न क्यों आवे कि न बेहरा ना डगरा पर बेचारा एक दाढ़ी वेगा काट दो पर ये खाट खाट जोड़ी है ये डांडा बांध रहा है टूटती है तेरे बिना निकले तो ध्यान होता है डांडा में डांडा कैसे बताएं बेचारी है के भाई जान बदली खाई रहना तो दीदी जा है रे जमीन कौन को करे भाव ते तो पानी सालन चालू करो फिर गाय का एक दूसरा थैला बना रखी है हो ई पोक कहीं भागी जे लोग भाग्यो नहीं भागलो तो हकलाई नहीं सहको होयो भागलो नहीं सतो एक दिया जहाँ बाला ता ठोक लाइन लीटर पड़ गया छे भगवान ने बसाया बाकी नहीं बसता ये डगरा यहाँ बसता है आकर डब्बा डगरा डेढ़ 2 लाख आँखों पड़ी डब्बा तो